મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ જગ્યા કેવી દેખાય છે? શું તે સુંદર લાગતી નથી? આ જે છે તે બ્રિટિશ સંસદ ભવન છે, લંડન શહેરની અંદર થેમ્સ નદીના કિનારે આ જે સ્થાન છે તે આવેલું છે। મારી પાછળ તમે ક્લોક ટાવર જોઈ શકો છો, બિગ બેન। તે ખૂબ જ સુંદર લાગે છે અને તે ખૂબ જ વિશ્વવિખ્યાત પણ છે અને આ જગ્યા જોવા માટે ઘણા બધા લોકો અહીં આવતા જતા રહે છે। શું તમે બિગ બેનનો અવાજ સાંભળી શકો છો? અને આ જે અવાજ છે તે સાંભળવામાં ખૂબ જ અદ્ભુત છે અને ખૂબ જ મધુર છે। હું સંસદની સામે ઊભો છું ને તમારી સાથે વાત કરું છું। ઠીક છે, આજે પ્રભુ પાસે મારા માટે શું વચન છે આમ વિચારો છો? ગીતશાસ્ત્ર તેના 89:22 વચનમાં જુઓ, શત્રુ તેનું નુકસાન કરી શકશે નહીં અને દુષ્ટો તેને દુઃખ દેશે નહીં। આ દાઉદ વિશે બોલાયેલ એક ચમત્કારિક વચન છે કે જે શત્રુ છે તે તેને હરાવી શકશે નહીં, ન તો જે દુષ્ટ લોકો છે તેને પીડિત કરશે। પરમેશ્વર તમારા વિશે આ કહે છે, મારા દીકરા મારી દીકરી, શત્રુ તમને દુઃખી કરશે નહીં। જે શેતાન છે તે આપણો શત્રુ છે, તે દુષ્ટ કાર્યો કરનાર એક શેતાન છે। તે તમને દુઃખી કરવાનો ઈરાદો ધરાવે છે, કોઈક રીતે તમને દુઃખી કરશે, વેદના આપશે અને ગળું દબાવવાનો પ્રયાસ કરશે। તો પછી તમે કદાચ દુઃખ વચ્ચે હોઈ શકો છો અથવા મુશ્કેલી વચ્ચે હોઈ શકો છો। પ્રભુ કહે છે કે શત્રુઓ તમને હરાવી શકશે નહીં અને દુષ્ટતા તે તમને દુઃખી કરી શકશે નહીં। પ્રભુ તે આવું કેમ કહે છે? કારણ કે પરમેશ્વર તે તમારી સાથે છે। કારણ કે પ્રભુ દાઉદના પક્ષમાં હતા, તેની સાથે હતા। તે ગોલિયાતને હરાવી શક્યો હતો અને દુશ્મન ઉપર વિજય મેળવી શક્યો હતો। ભલે તેમના દુશ્મનો ઉભા થયા, દુઃખ આપવાનો પ્રયાસ કરતા હતા, પરમેશ્વરે તેને વિજય આપ્યો, માર્ગદર્શન આપ્યું। તે તમને એ જ રીતે માર્ગદર્શન આપશે જ્યારે દુશ્મનો તમારી સામે ઊભા થશે। તમે જે પણ પરિસ્થિતિમાં હશો તેમાં તમને તે દુઃખ આપવાનો પ્રયાસ કરશે, ત્યારે પ્રભુ તમારું રક્ષણ કરશે અને માર્ગદર્શન આપશે। કોઈ તમને દુઃખી કરી શકશે નહીં, દબાવી શકશે નહીં, પરંતુ તમારે દાઉદ જેવું બનવું પડશે। હું દાઉદ વિશે તમને એક વાત કહેવા જઈ રહ્યો છું। પ્રેરિતોના કૃત્યો તેના 13મા અધ્યાયના 22મા વચનમાં, મારો મનગમતો એક માણસ એટલે યશાઈનો દીકરો દાઉદ મને મળ્યો છે, તે મારી બધી ઈચ્છા પૂરી કરશે, આમ પ્રભુ કહે છે। આમ પ્રભુ તે સાક્ષી આપે છે, દાઉદ મારા પોતાના હૃદય જેવો માણસ છે। તમારા જીવનમાં શું તમારી પાસે કોઈ તમારા પોતાના હૃદય જેવો છે? તે મને ખૂબ જ પ્રિય છે। તે કેવળ તે જ કરશે જે મને ગમે છે, જે હું અપેક્ષા રાખું છું। તેઓ હું જે કહું છું તેવી રીતે કરે છે, તે મારી ઈચ્છાઓને પૂર્ણ કરે છે। શું કોઈ એવું છે જેના વિશે તમે આમ કહો છો? તમારા ઘરની અંદર, તમારા પરિવારમાં, તમારા મિત્રોની અંદર જો કોઈ એવું હોય તો તમે ગર્વથી વાત કરશો ને? તમે કહેશો, મને તે ખૂબ જ ગમે છે, તેણી ખૂબ જ ગમે છે, કારણ કે તેઓ સારા મિત્રો છે, જેઓ મારા વિચારો પ્રમાણે જ કરે છે અને જે મારી ઈચ્છાઓ પ્રમાણે જ કરે છે, સારા મિત્રો છે। પરમેશ્વર દાઉદ વિશે પણ આ જ કહે છે કે દાઉદ તે મારો સારો મિત્ર છે, તે મારા હૃદય જેવો માણસ છે। હું મારા હૃદયમાં જે કંઈ પણ વિચારું છું તે બધું જ તે કરે છે। તે મારી ઈચ્છા પ્રમાણે બધું કરે છે। તે પોતે જે પણ ઈચ્છે છે તેવું કંઈ પણ કરતો નથી, મને જે પ્રસન્ન કરે છે તે જ કરે છે। અને કારણ કે પ્રભુ તરફથી આવી સાક્ષી મળી હતી, પ્રભુ દાઉદના પક્ષમાં ઊભા રહે છે અને તેના દુશ્મનોને તેને સ્પર્શ કરવાથી, કાબુ મેળવવાથી રોકે છે। તમારા જીવનમાં સંકલ્પ કરો, કહો કે હે પ્રભુ, હું તમારી ઈચ્છા પ્રમાણે જીવવા માટે પોતાને પ્રતિબદ્ધ કરું છું। હું તમારી ઈચ્છાને પૂર્ણ કરવા માટે પોતાને પ્રતિબદ્ધ કરું છું। હું તમને જે પ્રસન્ન કરે છે તે બધું કરવાનો છું। હું આવા જીવન માટે પોતાની જાતને પ્રતિબદ્ધ કરું છું। ત્યારે પ્રભુ તમારાથી પ્રસન્ન થશે, સુંદર રીતે દોરી જશે। હું દરરોજ આ વચનોને કહું છું, વારંવાર હું પ્રાર્થના કરું છું, હે પ્રભુ, મને તમારા હૃદય જેવો એક માણસ બનાવો પ્રભુ। હું સંપૂર્ણપણે પ્રભુના હૃદય જેવો માણસ બની ગયો છું, હું એમ કહેતો જ નથી। મને તમારા હૃદય જેવો માણસ બનાવો જેવી રીતે દાઉદ હતો। મારે તમારા હૃદય જેવો માણસ બનવું જોઈએ, તમારી ઈચ્છા પૂર્ણ કરવી જોઈએ, મને તે માટે કૃપા આપો, હું આમ પ્રાર્થના કરું છું। જો તમે આવી પ્રાર્થના કરો છો, પરમેશ્વરના હૃદયમાં ખૂબ જ આનંદ આવશે। પ્રભુ તમને તે કૃપા આપશે અને તેમની ઈચ્છા પણ પ્રગટ કરશે। પ્રભુ તમારાથી પ્રસન્ન થશે અને તમારા દુશ્મનોને સ્પર્શતા અટકાવશે। મારી સેવા કાર્યની યાત્રા દરમિયાન ઘણા બધા દુશ્મનો અને ઈર્ષાળુ લોકો, દુષ્ટ લોકો ઊભા થયા, મારી વિરુદ્ધ બોલ્યા, મારી વિરુદ્ધ એક સમયે લખતા હતા, તેઓ મારી વિરુદ્ધ બોલી રહ્યા હતા, તેઓ ઘણી બધી વસ્તુઓ તે કરી રહ્યા હતા, પરંતુ પરમેશ્વરે તેમાંથી કોઈને પણ મને દુઃખ પહોંચાડવા દીધું નહીં। તેનું કારણ એ છે કે હું મારી જાતને સમર્પિત કરીને પ્રાર્થના કરું છું। તમે પણ આવી રીતે પ્રાર્થના કરો, પ્રભુ કૃપા આપશે। તમે પોતાને સમર્પિત કરો,
તમારા હૃદય પર હાથ રાખો હે પ્રભુ. હું મારી જાતને દાઉદની જેમ તમારા હૃદય જેવો માણસ બનવા માટે પ્રતિબદ્ધ છું. હું તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે મારી જાતને સમર્પિત કરી રહ્યો છું. મને મદદ કરો, મને તમારા હૃદય જેવો પુરુષ બનાવો, સ્ત્રી બનાવો પરમેશ્વર. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.